હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. શૂટર સ્વપ્નિલ કુસાલે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગ ઇવેન્ટમાં ભારતને ત્રીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યો. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યુગયુગીન સંગ્રહાલય પરિષદનું ઉદ્ઘાટન થયું. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની ન્યાયાધીશોની બેન્ચે આજે રાજ્યની વિધાનસભાઓ દ્વારા એસસી અને એસટી પેટા વર્ગીકરણને મંજૂરી આપતો બહુમતી ચુકાદો આપ્યો હતો. આજે લોકસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધારા બિલ 2024 રજૂ કરવામાં આવ્યું હતું. તે 2005ના કાયદામાં અમેન્ડમેન્ટ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે કાચા થીવુ ટાપુની ઉત્તરે ભારતીય માછીમારી બોટ સાથે શ્રીલંકાનું નૌકાદળનું જહાજ અથડાયું, જેમાં એક માછીમારનું મોત થયું. શહેર કરતાં ગામડામાં ઇન્ટરનેટ ઉપયોગનું પ્રમાણ અડધો છે. અને 18 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના શિવમે એવરેસ્ટ સર કરીને રેકોર્ડ બનાવ્યો.